बेवफा तूने मुझको पागल ही कर दिया, बेवफा तूने मुझको पागल ही कर दिया। क्या गीत गाया, क्या गीत गाया, क्या गीत गाया। लागे से मारा प्रेम में पड़ी गई है। वाह मस्त गीत गाया, वाह मस्त मेड़ पड़ी गयो। तमार नाम शू? नाम की गाम? गाम की गाम आ गया भाई मारिया तू अली का जा સેટો ઉપર જ નકર એટલેન વાડમાં નાખી દઈશ યાર. હું હલતો નથી, તારું મોઢું જોઉં છું, કેટલી સુંદર છો તું. એકલા હો? એક જ છો? એક કરે એક મેળ પડી ગયો. એક કરે એક શરદી થઈ ગઈ હે સેડા તાણસ એવું કાઈ નથી થયું. ગુલ્ફી ખાવી હે? ગુલ્ફી હા ઓલી ઠંડી ઠંડી આવે ઈ આઈ. હા ગુલ્ફી ખવડાવીશ, આઈસ્ક્રીમ ખવડાવીશ, ગોલા ખાઈશું. ગોલા આઈસ્ક્રીમ તું મને ખવડાવીશ? હા પૈસા નથી પૈસા મારી પાસે પડ્યા છે. તો તું બાવ ડાયો બાવ એ ફગોરી નાખ્યો. છે બાવ ડાયો માર બાપા આવા તો નહોતા આ હું સૌ ને એટલે તું રોવાનું. ગુલ્ફી ખવડાવીશ? હા ગુલ્ફી ખવડાવીશ. હાલો હાલો હાલો. કૂતરું આવે આમું કડી જાય તું આવે સી નહીં, ઉભે ઉભા સીડી નાખું. ખાલી તું મારા ભેરી હાલ. હાલો હાલો. ગુલ્ફી ખવડાવીશ ને અરે બધુંય ખવડાવવું હે, ખાલી ફેરા હાલો. ભાગી ગયું ને? હાલે 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 ગાંડા મને ક્યાં લઈ જાય તને ગોલા ખવડાવવા લઈ જાઉં છું, આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું. ગોલા ને આઈસ્ક્રીમ જાજા જાજા ખવડાવીશ આટલા ખવડાવવા છે. આટલા બધા હા તો મજા આવશે ગોલા ગુલ્ફી મારી જિંદગીમાં લાલ લુગડું જોયું નથી. આજ આ ગાંડી તો ગાંડી. હાલ અહીંયા જ રાખ્યા છે. હાલો ગોલા ને ગુલ્ફી બે ભાઈ. ગોલા ગુલ્ફી ખાઈશું ગોલા ગુલ્ફી ખાઈશું ગોલા ગુલ્ફી ખાઈશું આ ઈ બધું ન્યા રાખ્યું છે. ગરમી ગરમી થઈ ગયો. પાયરે ગુલ્ફી મીઠી હો, પણ ભૂખ ભાંગી ગઈ. હે એ માં આ તો અમાર ગામની ગાંડી એ સોરી ઊભી થા કોઈ હું કરવાને રોજ હાલ ઊભી થા માર દીકરો હાલ એ હું તને થાય છે આમ જો હરખી સીધી ઊભી રે અને તે હું ગઈશું તું આચડ કુચડ આ ગાંડાને ખાવાની બુદ્ધિ નથી ભગવાન ઊભી રે તો સીધી ઊભી રે હવે ખબર પડી ગઈ હું છે ની હવે છે ને હું ખાઈએ ગા ઓલા ભરતાને ફોન કરું એ હાલો એ તું ભરતા ક્યાં છો અત્યારે એ આપણે ઓલી પસવાડે ઓલો કેળો કેમ ગયો વાડીએ જાય છી આ કેળે તું ગાયે ગા રિક્ષા લઈને આઈલ
એલા પણ ઈ તું પૂછ મને બાપા ફોનમાં મને તું ઘાયે ઘાઈ ને ઇમરજન્સી હા હા ઘાયે ઘાયલ હે ભગવાન અત્યારે સમય કેવો આવી ગયો છે આ ગાંડી છે એ નથી માણા જોતા આમ જો આમાં શું પાયરું છે એ સીધી ઊભી રે આમ જો હમણાં પીપ 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 આવે છે હો પીપ પીપ આવે પીપ પીપ આપણે ઘરે જવું છે ને લે આ જો ઘરે જો ગાડી આવી જો અરે હું થયું પણ પાયલ ભાભી અને આ તમે ગાંડીને હું પકડી પણ એ પણ પકડી નથી તું મારી વાત તો સાંભળ ભરતા તમારી વાતમાં કાંઈ મીઠું જ ન હોય આવા ગાંડાઓને ને હાજાઓને પકડો છો આમ તો જો એ તું આને એ પણ હું એ પણ એ ઘડીક ખાઈ હવે શાંતિ રાખ હવે એ પણ ભરતા એ મારે તને ક્યાં મોઢે વાત કેવી યા ગાંડી છે ને અત્યારે કોક નરાધમે આનો લાભ લીધો અને આને પ્રેગ્નેટ કરી નાખી તો આ ગાંડી માથે હા હવે તું એને ખાયેગા તું પોલીસમાં ફોન કર અને નરાધમને પકડવાનો છે આપણે તમે હે ઈ ભાભી ઉપાધિ કરો માં તમને ખબર છે આપણા ગામની અંદર ટકા સાહેબ મુકાણા ને એનો કડક કાયદો કેવો ખબર છે પત્તારમાં કદાચ છે હંગરાણો હોય ને ન્યાથી ગોતી લે અને જો એના સોયત્રા ન ઉતરાવી નાખું ને તો થઈ રહી છે ને હું ટકા સાહેબ ને ફોન કરું હાલો અને આને રિક્ષામાં બેહારી હાલો હાલો બેટા પીપ 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 આ બાજુ હાલ મને લઈ જાઓ નથી હાલો હાલો જલ્દી અરે નથી આવું દીકરી ક્યાં થાસ ચાલી રહી જા આમ જો આપણે બાબા જાવું છે હાલે બાબા જાવું છે બાબા પણ ભાભી આ કેટલી બી ગઈ છે જોવો તો ખરા આપણી ભેગી આવતા બીવે છે પણ બીવે જ ને ઓલો કપાતરના પેટનો ભેગો થાય એટલી વાસે ટાટિયા ભાંગીને હાથમાં દઈ દેવા જો ભગવાન સરપંચ બન્યો કીધું નહીં મારા ગામમાં કે ફરિયાદ નથી એવી મને હજી સુધીમાં હવે 1 વરો નીકળી જાય એટલે લીલા લેર થઈ જાય આ આવી ફરિયાદ સરબત સાહેબ લ્યો હું હે ભરત આ બધું હોય અરે હું નથી એમ તમે પૂછો હવે આ રહીને એને આ પાયલ ભાભી રહ્યા ને એને રોડ માથેથી પકડી અને આ છે ગાંડી સરપંચ સાહેબ હોય નહીં ભરત હા ગાંડી છે અને નાના મોઢે મોટી વાત કરવી ને ઈ મોટું પાપ છે આને છે ને કોક એવો હરામી રહ્યો ને ઈ અડી ગયો તો આ પર નેટ થઈ ગઈ હું વાત કરસ ભરત સવાલ વગરની વાત છે ને કાઈ હું ખોટું બોલું આમ જો એ સરપંચ ગાંડી ઉપર હા હા હવે આને કાઈ કરો નરાધમને ગોતવાનું કરો તને કોઈની ઉપર શંકા હે ભરત જો શંખા મને કોઈની ઉપર નથી ને કોઈનું નામ લેવાય નહીં હવે એક કામ કરો આપણા ગામની અંદરમાં ટકા સાહેબ મુકાણા છે ખબર છે કડક કાયદા વાળા નવા પીઆઈ આવ્યો હમણાં હા પત્તારમાં હતાણો હોય ને તો ત્યાંથી કાઢી લે અને મારી સોયતરા કાઢી નાખે તમે કહેતા હો તો એને ફોન કરું ફોન કરો ને ઈ ટકા સાહેબ તો ભલ ભલાને સુવર જેવા કરી દીધા હે ને ભલ ભલાને સીધા દોર કરી દીધા હે રે બાપા મેં મારી નજરે જોયું છે ને તો સોયતરા કાઢી નાખ્યા છે એને જોઈને તો હારા ધરજે તમે કહેતા હો તો ફોન કરું ગાયા ઘા એ ફોન કરો સોરીન શીકણું કરો માં ઓર ફોન ભરત અને તાત્કાલિક ટકા સાહેબ ને કે સરપંચ યાદ કરે હે રા આ ફોન લઈ લે ને બાપા અને તમારો ઝટ કરીને ફોન ઉતાવળીની તો થામાં આવો ગામમાં નરાધમ હાલો હાલો બોલો એ ટકા સાહેબ બોલો છો હા ટકા સાહેબ બોલું છું અરે સાહેબ તમે ઘાયા ઘા અમારા સરપંચની વાડી રહી ને ઓલા ધીરુબાપા સરપંચ હા ત્યાં તમે ઘાયા ઘા આવી જાઓ એક એવો કેસ આવ્યો છે ને તો સાહેબ ફોનમાં વાત થાય એમ નથી પેલા તમે વાડીએ પૂગો ત્યાં આપણે ફરિયાદ લખી કાંઈ વાંધો ને હાલો હું સરપંચની વાડીએ જ આવું છું ઘાયા ઘા સાહેબ મોડું ન કરતા હા તમે ફોન રાખો હાલો હું પહોંચ્યો હાલો આવો આવે છે હવે આપણે નિરાય આ સરપંચ ક્યાંય ગયા એ બેઠા એ ભરતભાઈ આ સાહેબે આવતા નથી ઘડીકમાં એ આવતા હશે હવે એને કામ હોય આ આવ્યા જો આ આવી ગયા લે શું સરપંચ તમે ફોન કર્યો તો ને શું થયું અરે ટકા સાહેબ મારા ગામની અંદર કોઈ એવો નરાધમ પાઈકો હે કે આ નિરાધાર ગાંડી દીકરી હે અને આની ઉપર કાળો કેર કાળો જોલમાં વર્તાયો હે સરપંચ તમને કોઈ માથે શક જાય છે એ ગમે એવો હોય ટકા સાહેબ પાતારમાંથી પણ તમે એને ગોતી આવો
અને આપણા જ ગામનો હે કાળા કામા કાળા મોઢા કરનારો. અને ગમે ઈ થાય સરપંચનો તમને હુકામ છે. જી કાંઈ દેતી લેતી જી કાંઈ સમજવું હોય ઈ સરપંચ સમજી લેશે તમારી અરે. પણ આ કાળા કામ કરનારો હોય એને પાતારમાંથી ગોતી મારી સુવર કરી દ્યો અને આ દીકરીને ન્યાય દેવરાવો. કાંઈ વાંધો નહીં સરપંચ, તમે ઉપાધિ ન કરતા. ગમે એ છે ને એને હું પાતારમાંથી કાઢીને હુરાઈને મારીશ, બરાબર? આ ટકા સાહેબ, સરપંચની આબરૂ તમારા હાથમાં હે. કાંઈ વાંધો નહીં સરપંચ, તમે ઉપાધિ ન કરતા. હમણાં 2 કલાકમાં એને ગોતીને લાવું. હા બસ એ સાહેબ તો મહેરબાની તમારી હો. સારું હાલો સરપંચ, તમે ઉપાધિ ન કરતા, હું જાઉં છું એને ગોતવા. પાકો હાલો હાલો. જલ્દી કરજો સાહેબ. એમાં લગન બગન નો કરવાના હોય ભાઈ. આવે તમે 2-3 લાખના ખર્ચા કરો, 5-5 લાખના ખર્ચા કરો. મારે તો ખાલી 5 રૂપિયાની આઈસ્ક્રીમ ખવડાવી, ગુલ્ફી ખવડાવી, મોજ માણી ભાઈ. હા, આપણે એવું કાંઈ ટેન્શન નથી લેતા. ના 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 ભાઈ. અરે આમ ઊભો થા. હું બોલ્યો 5 રૂપિયાની ગુલ્ફીમાં મોજ માંડી હે. હવે તારી મોજ હું હોરી કાઢીશ. આમ અરે સીધો ઊભો પણ રે. છે હું સાહેબ, ઈ તો કયો પણ. આમ સીધો ઊભો રે. ઊભો રે. આમ સીધો ઊભો રે. ઓ સાહેબ, આટલું બોલ. ઓલી ગાંડીને તે જ પ્રેગ્નેટ કરી હતી ને? ના ના સાહેબ, આવું તમને કીધું કે ને? ખોટું બોલમાં. હમણાં ફોનમાં વાત કરતો હતો ને. સાહેબ હરવે સાહેબ, સાહેબ મેં કાંઈ એવું નથી કર્યું. ખોટું બોલસ પાછો હે? ઓ સાહેબ, ઓય મારી. હાલ આમ સાનો માનો હાલતી નો થા. હાલ તને હજી સરપંચ આગળ લઈ જાવો છે. હાલ અરે પણ સાહેબ તમે પણ ઊંધું વિચારો છો સાહેબ. હવે આમ હાલતો થાલ. હાલ સાહેબ સાહેબ પણ હું નતો સાહેબ. તને બરફની પાઇટ ઉપર હુરાઈને મારવો છે, પછી તું સાચું બોલીશ. હાલ આમ ગાડીમાં બેસ. અરે સાહેબ તમે ખોટું તમે એ સાંભળ્યું છે સાહેબ. આમ ગાડીમાં બેસ ને. બેસ ગાડીમાં. હાલ તારો દીકરો માનતો નથી. હાલ હાલ જેલમાં લઈ જઈને તારી સર્વિસ કરવી છે. સાહેબ મારા બાપાને ખબર પડશે તો મને મારી નાખશે સાહેબ. તારો બાપો તો મારશે તે પહેલા તો હું જ તને મારીશ. હવે જી હોય સાહેબ, આવે કંઈક પતાવવાનું કરો ને. મારું તો ખોટું નામ આવ્યું. એક તો કારા કામ કરવા છે અને પાછો એમ કહેશ કે જે હોય પતાવો. હાલ આમ સરપંચભાઈ હાલ. આ શું બોલ? તે જ આ ગાંધીને પ્રેગ્નેટ કરી છે ને? ના સાહેબ મેં કાંઈ નથી કરી સાહેબ. ખોટું બોલમાં ખોટું. સાહેબ બોલ શું? સાહેબ મેં કાંઈ નથી કર્યું સાહેબ. રે તું એમ નહીં માન. મારી બોલ આ શું? બોલ. હા સાહેબ હા. જોયું ને સરપંચ? કાળા કામારા કરનારો આવડો તો ટકા સાહેબ. આ જતો સરપંચ. અને તમે એવી આકરી સજા દ્યો ટકા સાહેબ કે આને બીજી વાર આ કરવાનું આવું કોઈ દી હુજે અને કે આને મન ન થાય આવા કાળા કામ કરવાનું. કાંઈ વાંધો નહીં સરપંચ. આને રહ્યું ને આજીવન કારાવાસમાં ઘાલ દેવો છે. ના ના સાહેબ એકવાર માફ કરી દો સાહેબ. અરે સાહેબ, એ સાહેબ તમે આને આજીવન જેલમાં નાખશો ને તો એનું કાંઈ નહીં તૂટી જાય અને આ બિસાડી ગાંડીને ન્યાય નહીં જડે. હા મારું કેવું એવું થાય છે કે આણે કર્યું છે ને તો આને જ ભોગવવા દ્યો. મારું કેવું એમ થાય છે. પણ તું કેવા શું માંગસ ઈ કે ને? અરે બાપ રે, હું ઈ કેવા માંગુ છું કે આવડાના અને આના બેના લગ્ન કરાવી દ્યો તો જ આ ગાંડીને છે ને ન્યાય જડે. લગન ન્યાય નો જડે. હા ઈ તારું હાસું હો ભરત. એ આ તે કારા કામ કર્યા છે ને એટલે હવે તારે આ ગાંધી હારે લગ્ન કરવા પડશે. ના ઓ સાહેબ હું દવાની શીશી પી જાય છું, લગ્ન નહીં કરું. હે શું બોલ્યો? લગ્ન નહીં કરું. ઓય મારી. કરીશ લગ્ન? એક તો ના એ સાહેબ લગ્ન નું રેવા. ભરત હા સાહેબ હા 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 કરીશ ને હા. લગ્ન? તમે જેમ કયો એમ સાહેબ. ભરત તું એક કામ કર, 2 હાલ લેતો આય. હા અરે સાહેબ ઈ ઉપાધિ તમે કરો માં મને ખબર જ હતી કે ટકા સાહેબ પતારમાંથી ગોત્યા છે એટલે હાર તો અહીંયા તૈયાર જ રાખ્યા છે. જો પડ્યા જા ને તું ચેક હાલે આમ ઊભો થા. ઊભો થા મુવા. પણ આપણે નો મરાય એને તો મેં ટીચી નાખ્યો વાત કહ્યું નો. એ બેટા હાલ તો મારો દીકરો ઊભો થા. બોલે સીધો. હાલો હાલો મારો દીકરો ઊભો થઈ જા. હા હાલે હાર જાય. તમે પેરાઈ દો ને સાહેબ.
તારે પહેરાવવાનો છે ને પાછો મને કેસ આ તો નાક વગરનો નકટો લાગે છે તારે કઈ નાક શરમ છે સાહેબ હજી ભૂલ થઈ ગઈ ના ના સાહેબ બોલાઈ ગયું સાહેબ મોહણિયા હણિયાન તારું નખો જાય તારું નખો જાય. તારું તારું તને કઈડે કારોતરો પેરા યાર પહેરાય આ પહેરાય આ પહેરાવું છે પેરાય આમ જો લે આ પેરાય હાર પેરાય લે હા બસ બેજા હેઠી બેજા હું તને શું કહું છું આ થયા તારી વહુ છે બરાબર આને કાઈ થયું ને હવે તો તારા સાંભળા હું બગાડ નાખીશ બરોબર છે હાલ આમ લઈ જા તારા ઘીરે તાર વહુ ને હાલ હાલ હાથ પકડીને લઈ જા તને કહું છું આમ ઊભો થા લઈ જા હા લઈ જાઉં છું સાહેબ લઈ જાઉં છું હાલ હાલો ક્યાં મને તો આમ જો અમેરિકામાં જવું છે મને ત્યાં લઈ જા આમ સાનો માનો હાલ હાથ પકડીને લઈ જા સાનું મુનીનો કોરખો દિયા એ ડોશી એ તારી તનો નીકળ ને આમ નીકળ મને તાવ ગાંડા મને તાવ જોયું ને સરપંચ રામ છે ટકા સાહેબ તમને ને તમારી વર્દીને આજ હા. સરપંચ દિલથી તમને સેલ્યુટ સેલ્યુટ. મારે તમારે અરે રે એ પણ સાહેબે ઠાકી ગયા હોય પકડીને હેલો મિત્રો હું છું ઇન્સ્પેક્ટર ટકા સાહેબ તો હું સોનુ દેશી ધમાલ કોમેડીમાં આવ્યો છું તો તમે મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી ધન છે આપણા દેશની પોલીસને દિલથી સેલ્યુટ કરવું હું છું મહારાજ જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી અને અમારે ભાઈના કર્યા છે લગન હાલો મિત્ર જય માતાજી હું છું જયપાલ સોલંકી જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને આ મારો વિડીયો ગમે તો અમારી યુટ્યુબ ચેનલ સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો